ગઈકાલે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આંબેડકર નગર 5 જે વિસ્તાર જે આવેલો છે એ વિસ્તારમાં આજુબાજુના જે પાડોશીઓ એમના વચ્ચે એક ગરબાનું આયોજન અને અગાઉની એમના વચ્ચેનું જે બંદૂક જે હતું એ બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલીના પરિણામે એમાંથી જે 2 વ્યક્તિઓ જે હતા એમણે પોતાની પાસે જે લાયસન્સવાળું હથિયાર હતું એના વડે ફાયરિંગ કરેલું હતું. આ બનાવની વિગત જોઈએ તો ફરિયાદી હંસાબેન વાઇફ ઓફ મુકેશભાઈ ખોડાભાઈ વાઘેલા જે પોતે આંબેડકર નગર 5માં જ રહે છે. આમનું ઘર જે છે એ જે ગરબીનું આયોજન જે કરેલું હતું એની એકદમ સામે આવેલું છે અને ત્યાં ગરબીનું આયોજન ન કરવા બાબતે આ કામના જે આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર એ બંને આવી અને અહીંયા અમારે જે છે ગરબીનું આયોજન નથી કરવાનું એવું કહીને એમની સાથે માથાકૂટ કરેલી હતી. અગાઉ પણ કોઈ છોકરી જે છે એમને બીજા અન્ય સાથે ભાગી જાય અને લગ્ન કરવા બાબતેની કોઈ બાબતને લઈ અને આમની વચ્ચે માથાકૂટ થયેલી હતી. આ બંને બાબતોને જે છે એ મનમાં રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને ગરબીનું આયોજન કરવા બાબતે અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યારબાદ બોલાચાલી થતાં પોતાની પાસે જે હથિયાર હતા બંને આરોપી પાસે જે છે એ લાયસન્સવાળા હથિયાર હતા એ પિસ્તોલ રિવોલ્વર વડે હવામાં 6 જેટલા રાઉન્ડ ફાયર કરી અને જે છે એ આરોપ ફરિયાદી અને આસપાસના લોકોમાં ભય ફેલાવેલો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ થાનગઢ પોલીસ જે છે એ ત્યાં જગ્યા ઉપર પહોંચેલી હતી અને બંને આરોપીઓને ત્યાંથી જે છે અટકાયત કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી માટે થઈ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની ફરિયાદ લઈ અને બંને આરોપીઓને કાયદેસરમાં અટક કરવામાં આવેલા છે.